શૂઝ બાદ હવે સાડી વેચતા પકડાયા ભાજપ નેતા પ્રવેશ વર્મા. ચૂંટણી પંચે નોંધાવી વધુ એક એફઆઈઆર. દિલ્હી વિધાનસભા ચૂંટણી આગામી 5 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્મા એક પછી એક કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ રહ્યા છે. જૂતા વેચવાના આરોપમાં એફઆઈઆર બાદ ચૂંટણી પંચે પ્રવેશ વર્મા વિરુદ્ધ વધુ એક કેસ દાખલ કર્યો છે. પ્રવેશ વર્માના ઘરે સાડીઓ વેચવામાં આવી રહી હોવાનો વિડીયો આધાર લઈ રિટર્નિંગ ઓફિસરે એફઆઈઆર નોંધાવી છે. નવી દિલ્હી જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમના એક્સ હેન્ડલ પર પ્રવેશ વર્મા વિરુદ્ધ નોંધાયેલા નવા કેસની માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે યુટ્યુબ પર એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે નવી દિલ્હી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માના ઘરે સાડીઓ વેચવામાં આવી રહી છે, જે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. આ અંગે વધુ માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું કે આ માહિતી મળતા અમે તાત્કાલિક એક ફ્લાઇંગ સ્ક્વોડ ઘટના સ્થળે મોકલી હતી, જેમાં તપાસ દરમિયાન સ્થળ પર આવી કોઈ પ્રવૃત્તિ જોવા મળી ન હતી. જોકે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સાડીઓનું વિતરણ થઈ રહ્યું છે. આ પુરાવાના આધારે નવી દિલ્હી સીટના રિટર્નિંગ ઓફિસરે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી પોલીસને સમગ્ર મામલાની તપાસ કરવા અને લોક પ્રતિનિધિત્વ કાયદા સંબંધિત કલમો અને અન્ય કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રવેશ વર્મા સામે કાર્યવાહી ન કરવાના આમ આદમી પાર્ટીના આરોપોનો પણ જવાબ આપવામાં આવ્યો છે. કમિશને કહ્યું કે ચૂંટણી તંત્ર કાર્યવાહી કરી જોયું નથી તેવા આરોપો પાયાવિહોણા છે. જિલ્લા ચૂંટણી કાર્યાલય આચારસંહિતાના કડક અમલ કરાવવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ઉલ્લંઘનની સક્રિય નોંધ લેવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.